નમસ્કાર દર્શક મિત્રો, ધી સાયબર શો આ કાર્યક્રમમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં આપને સાયબર ક્રાઇમ વિશે જણાવવાનો પ્રયાસ કરીશું. આજના સમયમાં સાયબર ક્રાઇમની વધતી જે ઘટનાઓ છે તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ આપણે જોઈએ છે દિવસે ને દિવસે આ ક્રાઇમ વધતા જઈ રહ્યા છે. જે રીતે આપણા દેશમાં ગુનાહો વધી રહ્યા છે એ જ રીતે આ ખાસ સાયબર ગુનાહો પણ ખૂબ જ વધતા જોવા મળી રહ્યા છે. તેના ઘણા બધા કારણો છે. આજે આપણે ટેકનોલોજીમાં ઘણા આગળ આવી ગયા છે ત્યારે તેના પ્રોસ અને કોન્સ બંને જોવા મળી રહ્યા છે. ક્યાંક ટેકનોલોજીનો સદુપયોગ થઈ રહ્યો છે તો ક્યાંક એ જ ટેકનોલોજીનો દુરુપયોગ પણ થતો જોવા મળી રહ્યો છે. અને એમાં સૌથી વધારે જે આપણે એ જોઈ રહ્યા છે કે આપણા ભારત દેશમાં એવા સાયબર અટેક્સ થઈ રહ્યા છે કે જેના કારણે ક્યાંક લોકોના પર ફાઇનાન્શિયલી અટેક થતા હોય છે તો ક્યાંક લોકોના પર પર્સનલી પણ અટેક થતા હોય છે. હવે જ્યારે સાયબર ક્રાઇમ થતા હોય ત્યારે એ સાયબર ક્રાઇમનો જે કેસ હોય એ ક્યાં લઈને જઈએ, એની સાથે એનું સોલ્યુશન કેવી રીતે આવશે, એ બધી જ અવેરનેસ ઘણી ઓછી જોવા મળતી હોય છે. આપણે આ કાર્યક્રમમાં તેના વિશે જણાવવાનો પ્રયાસ કરીશું, પરંતુ આજે ખાસ કરીને વાત કરીશું ડિજિટલ પ્લેટફોર્મમાં સાયબર ક્રાઇમમાં જે ફેક ન્યૂઝ જોવા મળતા હોય છે. આપ સૌ પણ ક્યાંક ને ક્યાંક આ ફેક ન્યૂઝના શિકાર તો થયા જ હશો. જે વોટ્સએપ હોય કે ફેસબુક હોય, કોઈ પણ પ્લેટફોર્મનો આપ ઉપયોગ કરી રહ્યા હોય તેમાં આપે પણ જોયું હશે કે ઘણી બધી વખત ફોરવર્ડેડ ન્યૂઝ આવતા હોય છે. કોરોનાના સમયે જોયું હશે, બીજી કોઈ પણ એવી દેશમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની એવી સ્થિતિ આવતી હોય કે જ્યારે કોઈ પરેશાનીનો સામનો આપણે કરી રહ્યા હોઈએ ત્યારે આપણે ખાસ કરીને જોતા હોઈએ છીએ કે ઘણા બધા ન્યૂઝ જે છે તે ફેક આવતા હોય છે. અને હવે તો ફેક ન્યૂઝની ડેફિનેશન પણ ઘણી આગળ વધી ગઈ છે. ક્યાંક એવું જોઈએ છે કે વિડીયો ફેક હોય છે તો ક્યાંક લખાણ ફેક હોય છે. ત્યારે આજે આપણે આ જ ડિજિટલી જે ફેક ન્યૂઝ વધતી આપણને જોવા મળી રહી છે તેને સમજવાનો પ્રયાસ કરીશું, જેની માટે ખાસ મારા શોમાં જોડાયા છે સોમિલ ખંડાડિયાજી, જેઓ 7 હિલ્સ સાયબર વોલના ડિરેક્ટર છે, સાયબર એક્સપર્ટ છે. સોમિલજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. સોમિલભાઈ, સૌથી પહેલાં આજે જ્યારે આપણે આ શોમાં સાયબર ક્રાઇમને લઈને ઘણી બધી વાતો કરીશું, પરંતુ આજે આપણે ફેક ન્યૂઝને લઈને વાત કરી રહ્યા છે. ત્યારે શું હોય છે ઇન ડિજિટલ પ્લેટફોર્મ ફેક ન્યૂઝ? સો અગર આપણે સાયબર ક્રાઇમની વાત કરીએ, સાયબર ક્રાઇમ એક એવી વસ્તુ છે જેના અલગ અલગ માધ્યમથી ક્રાઇમ કરવામાં આવે છે. જેનો મૂળ મેઇન બેઝ આપણે કહીએ છીએ એ છે ફેક ન્યૂઝ. કોઈ પણ વસ્તુની આપણે ખોટી ઇન્ફોર્મેશન આપવી ડિજિટલી બેકગ્રાઉન્ડ પર, ડિજિટલી ગ્રાઉન્ડ પર, અને એને એક સામેવાળાને વિશ્વાસ બેસાડવો કે ઓકે આ વસ્તુ આમ જ થઈ શકશે, અને એના કારણે એ પિલર સેટ થાય છે. એનો ક્રાઇમ કરવાનો આ પહેલો ટૂલ હોય છે. ફેક ન્યૂઝ કહો તો અલગ અલગ જાતના ફેક ન્યૂઝ હોય છે. કોરોના ટાઈમે વેક્સિનેશન ફેકના ન્યૂઝ હતા. હમણાં આપણે વોર લાઇક સિચ્યુએશન આપણી કન્ટ્રીમાં હતી, ઓપરેશન સિંદૂર વખતે પણ ઘણા એવા ફેક ન્યૂઝ જે ડિજિટલ ગ્રાઉન્ડ પર હતા અને જે માણસની માનસિકતા અને એના પર આખું ચેન્જ કરવાની કોશિશ કરતા હતા, જે એટેક આપણે કહી શકીએ, જે સાયબર એટેક કે સાયબર વોરફેર કરી શકીએ. એટલે આ ફેક ન્યૂઝ ડિજિટલ ગ્રાઉન્ડ પર એના માટે યુઝ થાય છે કે આખી માનસિકતા માણસની બદલી જાય, માણસને એ ફેક વસ્તુઓ પર વિશ્વાસ થવા માંડે અને છેલ્લે એ સાયબર ક્રાઇમનો એક ભોગ બને છે. સો એ પહેલો ટૂલ છે કે પહેલું વસ્તુ છે જે હેકર યુઝ કરે છે કોઈ પણ વસ્તુ એટેક કરતા પહેલાં. ઓકે, સોમલભાઈ, આ ફેક ન્યૂઝ બને છે કેવી રીતે? કારણ કે કોઈ પણ ન્યૂઝ હોય ત્યારે એ જનરલી એના પર વિશ્વાસ કરવો ન કરવો, હવે તો ઘણા બધા લોકો એટલા અવેર થઈ ગયા છે, પણ સ્ટીલ કોઈ પણ ન્યૂઝને ફેક ન્યૂઝ અને એમાં પણ એને સાચા લાગે એ કઈ રીતે કન્વર્ટ કરી શકાય છે? ફેક ન્યૂઝનો એક માધ્યમ એવો છે કે એના માટે પહેલાં કોઈ પણ મારે જેને એટેક કરવો હોય કે કોઈ પણ માણસની મારી ઇન્ફોર્મેશન લેવી હોય તો એની એક પ્રોફાઇલિંગ કરું. એ પ્રોફાઇલિંગ કર્યા પછી એની ઇન્ટરેસ્ટ ડિસઇન્ટરેસ્ટ કેવું છે. ફોર એક્ઝામ્પલ હું કહું કે એક માણસને બેન્કિંગ સેક્ટર કે કોઈ શોપિંગ વધારે કરતો હોય તો એ શોપિંગમાં હું ફેક ન્યૂઝ એવી રીતે જનરેટ કરું કે એક વેબસાઇટ એવી રીતે જનરેટ કરું કે એક કાઇન્ડ ઓફ પ્રોટોકોલ એવી રીતે જનરેટ કરું જેમાં એને વિશ્વાસ આવે કે આ ઓફર આ XYZ કે કોઈ ફલાણા કંપનીથી જ આવેલી છે. એનો એક રીઝન એવો છે કે એને વિશ્વાસ બેસાડવા માટે એની એક પેટર્ન જાણીએ, એને એક પેટર્ન અને એના પછી ફેક ન્યૂઝ ક્રિએટ કરવામાં આવે છે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે કોઈ કંપની 70% કે કોઈ એરલાઇન 70% કન્સેશન આપે છે તમારા ટ્રાવેલ પ્લાન પર. અત્યારના વેકેશનનો ટાઈમ છે ને હરેક ટાઈમમાં હરેક વસ્તુનું એક પ્રોફાઇલિંગ કરીને એ ફેક ન્યૂઝ ક્રિએટ કરવામાં આવે છે. જી બિલકુલ. હવે જ્યારે ફેક ન્યૂઝની ડેફિનેશનને સમજ્યા ત્યારે હવે આ ફેક ન્યૂઝ થકી કઈ રીતે સાયબર હુમલાઓ થાય છે, કેવી રીતે આ ફેક ન્યૂઝ ઘણીવાર સાયબર ધમકી બની જાય છે?
હવે ફેક ન્યૂઝની અગર આપણે સાયબર ક્રાઇમ સાથે અલાઇન કરીએ તો હું બહુ મોટો એક્ઝામ્પલ નથી લેતો. ખેર સાયબર વોરફેરને વોર તે બધું એટેક્સ તો કન્ટિન્યુઅસલી ફેક ઇન્ફોર્મેશન થ્રુ થાય જ છે. પણ હું એક નાનો એક્ઝામ્પલ અગર હું સાયબર કે ફેક ન્યૂઝનું લઉં કે કોઈ પણ ઓફરને હું એવી રીતે દર્શાવું કે એ કોઈ ઓથેન્ટિકેટેડ સોર્સથી આવી રહી છે કે કોઈ ઓથેન્ટિકેટેડ ઇન્ફોર્મેશનથી આવી રહી છે, કાં પછી મારે એક કોઈ પણ એક સાધારણ મનુષ્યને ટાર્ગેટ કરવું હોય તો હું એક બેંકની કોઈ ફેક ન્યૂઝ જનરેટ કરું કે બેંકનો કોઈ ફેક SMS જનરેટ કરીને એને હું પર્ટિક્યુલર ફિશિંગ કરીને પણ હું ફસાવામાં આવું છું. તો એ જે વસ્તુ છે કે કોઈ પણ જાતનું ફિશિંગ એક્ટિવિટી કરવી એ ફેક ન્યૂઝનો એક મોટોના મોટો ધોરણ છે. આપણે જ્યારે ફેક ન્યૂઝની વાત કરીએ ત્યારે ફેક ન્યૂઝની સાથે કોઈ પણ ન્યૂઝની સાથે અમુક ડેટા અટેચ કરી દેવાના અને એને રિયલમાં કન્વર્ટ કરવું એ કેવી રીતે શક્ય બને છે? કઈ રીતે સાયબર જે ગુનેગારો છે તે ઘણી વખત લોકોને હેરાન કરવા માટે આ ફેક ન્યૂઝનો ઉપયોગ કરતા હોય છે? ઓકે, તો હું એક નાનો એક્ઝામ્પલ એવું આપું કે આજકાલ હમણાં એવા કેસીસ એવા બને છે કે આપણે જેવી રીતે કોઈ ડોક્યુમેન્ટ અટેચ કરી દઈએ કે કોઈ પર્ટિક્યુલર વસ્તુ સેન્ડ કરીએ તો આજકાલ એક એવો માધ્યમ છે કે જ્યારે લગ્નની સિઝન કે કોઈ પર્ટિક્યુલર એવો સિઝન હોય તો એમાં એક કંકોત્રી મોકલવામાં આવે છે જે આપણે ઈ કંકોત્રી કહીએ છીએ. હવે ઈ કંકોત્રી એકચ્યુઅલી કેવું હોય કે તમને એક અનનોન નંબરથી એક ડોક્યુમેન્ટ આવશે, તમે એ ઓપન કરશો, એ જેવું ઓપન કરશો એ ફેક ઇન્ફોર્મેશન છે આખી કે એ પર્ટિક્યુલર વસ્તુ છે જ નહીં, એ ફાઇલ જે છે એ એકચ્યુઅલી ફાઇલ નથી, ઇટ ઇઝ અ સ્ટેગ્નોગ્રાફી જે અમે અમારા ટર્મમાં કહીએ છીએ, ઇટ ઇઝ અ સ્ટેગ્નોગ્રાફી ફાઇલ. સો જ્યારે આપણે એ ફાઇલની અંદર કોઈ છુપાવીને કોઈ ઇન્ફોર્મેશન મોકલીએ કે એ બેઝિકલી કાઇન્ડ ઓફ ફેક ઇન્ફોર્મેશન આપણે મોકલીએ છીએ, એ એક પહેલો ટૂલ થાય છે જ્યાં એ માણસ ફસાય છે, કાં પછી કોઈ પણ માલવેર કે ટૂલ કે કોઈ પણ જાતની વાયરસ એના પર્ટિક્યુલર ડિવાઇસીસમાં મૂકવામાં આવે છે વિથ સમ ફેક ડોક્યુમેન્ટ્સ ઇન દેટ કેસ. હવે આ તો આપણે સિંગલ લેવલ પર વાત કરી. અગર આપણે કોર્પોરેટ લેવલ પર વાત કરીએ તો પીઓ કે અલગ વસ્તુ કે માની લો કોઈનો ઇન્વોઇસ મોકલીમાં પણ એને આપણે આવી રીતે એને ફસાવવામાં આવે છે વિથ ઓલ ફેક ઇન્ફોર્મેશન ઓન ધ ડિજિટલ પ્લેટફોર્મ. પણ આ ત્યારે થાય સોમિલભાઈ કે જ્યારે સામેવાળો જે વ્યક્તિ છે એ ડેટાને પોતાના ફોનમાં એન્ટર કરવા દે. હજી પણ કેટલી અવેરનેસ નથી લોકોમાં કે જેથી કરીને આ ફેક ન્યૂઝ લોકો પર સાયબર હુમલાઓ સુધી પહોંચી જાય છે, કારણ કે એ આપણે અલાઉ કરીએ છીએ કારણ કે આપણા ત્યાં હજી પણ એને લઈને અવેરનેસ નથી. કેવા પ્રકારની અવેરનેસનો અભાવ જોવા મળે છે? હવે આમાં એવું છે કે આ જે ટેકનોલોજી છે એ બહુ વન્ડરફુલ ટેકનોલોજી છે. આપણે એને દિવસ આપણે ડિજિટલ લાઈફથી જોડાયેલા છે, પણ આ એક ગાડી ચલાવવા જેવું છે કે હું કેટલા ધ્યાનથી એ વસ્તુ ચલાવું છું કે હું કેટલા ધ્યાનથી એને ઓપરેટ કરું છું એ મારા હાથમાં છે. સો ફર્સ્ટ અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અવેરનેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને ખબર છે કે આ ટેકનોલોજી બહુ વન્ડરફુલ છે, પણ એને ધ્યાનથી વાપરીને એને સમજીને વાપરીને અને અવેરનેસનો મૂળ કારણ એ છે કે તમે દરેક વસ્તુને ચેક કરો, દરેક વસ્તુને ક્રોસ ચેક કરો અને પછી જ એ વસ્તુ પર વિશ્વાસ મૂકો વેન ધ એની ઇન્ફોર્મેશન જો તમને ડિજિટલ ગ્રાઉન્ડ પર આવી રહી છે તો. સો ક્રોસ ચેક અને રીચેક એ બે મોટા મૂળ મંત્ર છે કોઈ પણ ન્યૂઝ પર વિશ્વાસ મૂકતા પહેલાં. હવે આપણે કંઈક એક્ઝામ્પલ આપીને લોકોને સમજાવી શકીએ સોમિલભાઈ. ઇન રિયલ લાઈફ ઘણી વખત એવું થયું છે કે ઘણા લોકોએ ફેક ન્યૂઝ પર ભરોસો કર્યો હોય અને એમની સાથે કોઈ કૌભાંડ પણ થયું હોય. સ્પેશિયલી કોવિડ-19માં મેં પહેલાં પણ એક્ઝામ્પલ આપ્યું કે એ સમયમાં ઘણા બધા ફેક ન્યૂઝ આપણને જોવા મળતા હતા. તો ઇન રિયલ લાઈફ એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં સાયબર સુરક્ષા ઘટનાઓનું કારણ બનતી હોય છે. હવે હું એક નાનો એક્ઝામ્પલ આપું તો ઘણા એવા બનાવો છે, પણ હવે આપણે કોવિડનો એક્સપિરિયન્સ આપણી સામે બહુ મોટો છે. તે ટાઈમે કે હમણાં પણ હજી પણ હવે ધીરે ધીરે અમુક કેસીસ આપણા ભારત દેશમાં કોવિડના આવી રહ્યા છે. સાથે સાથે ફેક કેસીસ પણ અને ફેક પીપલો પણ જનરેટ થઈ ગયા છે. આજની તારીખમાં પણ તમને એવો કોલ આવશે કે હવે જો કોરોના કેસીસ પાછા આવી રહ્યા છે કે કોરોનાનું પાછું આવી રહ્યું છે અને અમે નવા રીવેક્સિનેશન તમારે લેવું પડશે કે હું આવી રીતે ગવર્મેન્ટમાંથી બોલું છું, એમ કરીને આ 3 માધ્યમથી કોલિંગ અત્યારના થઈ રહ્યા છે. એક છે તમારું કોલિંગ કરીને, બીજું SMS કરીને અને ત્રીજું તમને ઈમેલ પર એક ઇન્ફોર્મેશન આવીને. એ ઇન્ફોર્મેશન કમ્પ્લીટલી ફેક હોય છે અને કોઈ પણ એવા ગાઈડલાઇન્સ જ્યાં સુધી ગવર્મેન્ટ કે કોઈ ઓથોરિટી ના આપે ત્યાં સુધી કોઈ વિશ્વાસ નથી. પણ છતાંય મેં એવા લોકો જોયા છે જે આના પર કેરી થઈને પછી એટલે સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે. હવે નાની એક ટેક્સેશનની એક્ઝામ્પલ આપું તો તમને
ટેક્સ ડિપાર્ટમેન્ટથી એવો કોઈ ન્યૂઝ આવશે કે તમારા નામે નોટિસ આવેલી છે કે તમારા નામે નોટિસ કે હવે રૂલ ચેન્જ થવામાં આવ્યો છે, પણ આપણે કદી જઈને ક્રોસ ચેક કરતા જ નથી કે સાચે ગવર્મેન્ટનો આવા ગાઈડલાઇન્સ છે કે સાચે એવા કોઈ ટેક્સેશનની મારે ભરપાઈ કરવા પડી છે કે મારે અને નોર્મલી આપણે ઇલેક્ટ્રિસિટી બિલ તમારું ભરવાનું બાકી છે કે તમારા ગેસ બિલ બાકી છે, એવા ફેક એસએમએસ ને ફેક ન્યૂઝ પણ આવે છે જે આપણે કદી ક્રોસ ચેક કરતા નથી, અને ઈ ફિશિંગ એક્ટિવિટી કે ઈ ફેક મેસેજ કે ફેક ઈમેલના કારણે આપણે એનો ભોગ બનીએ છીએ. આપણે થોડું ઈ ફિશિંગ લોકોને સમજાવી શકીએ સોમિલભાઈ કે આજે ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે આજે સાયબર ફિશિંગ એ શું છે ને આ ફેક ન્યૂઝ તકે કેવી રીતે થાય છે? સો સાયબર ફિશિંગ એક એવો છે કે જે તમારો ડર અને તમારો વિશ્વાસનો ગેરફાયદો ઉપાડે છે. હવે તમારો ડર એવી રીતે કે હું કહું કે હું ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંથી તમને એક એસએમએસ મોકલું અને કહું કે જો આજે રાતના તમે 9 વાગ્યા સુધી તમે જો બિલ નહીં ભરો તો તમારી ઇલેક્ટ્રિસિટી કપાઈ જશે, કે હું ગેસ લિમિટેડમાંથી બોલું છું ને તમે બિલ નહીં ભરો તો આજે કપાઈ જશે. તો એ જે તમારો ડરનો કારણ છે એમાં આપણે શું કરીએ છીએ કે એ ફેક એસએમએસ કે એ ફેક નોટિફિકેશન પર આપણે વિશ્વાસ મૂકી દઈએ છીએ, અને એ વિશ્વાસના કારણે આપણે જઈને એના લિંક પર ક્લિક કરી દઈએ છીએ. એ લિંક પર ક્લિક કર્યા બાદ આપણે આપણી ઇન્ફોર્મેશન બહુ શેર કરી દઈએ છીએ, આપણે ટ્રાન્ઝેક્શન પણ કરી દઈએ છીએ, અને લોકો આ ફેક ન્યૂઝ કે આ ફેક મેસેજીસ કે આ ફેક ઈમેલ્સ ને આ ફિશિંગ ઈમેલ્સના કારણે કે આ ફિશિંગ મેસેજના કારણે લાખો રૂપિયાનો ભોગ બન્યો છે લોકોને. જી સૌથી વધારે ઈમેલ્સની વાત કરીએ તો સોમિલભાઈ, લોકો જે મેસેજ કરતા હોય છે ને હવેના સમયમાં તો ફેક ન્યૂઝ એ રીતે આવતા હોય છે કે સામે જે વ્યક્તિ હોય એ વ્યક્તિ તમારો ફ્રેન્ડ જ તમને લાગે. હવે સાયબર ક્રાઇમ એટલી હદે વધતું જોવા મળી રહ્યું છે કે એના જ નંબર પરથી તમને મેસેજ આવે એટલે તમને હાઉ ટુ આઈડેન્ટિફાઈ આપણે કરી જ નથી શકતા. કેવી રીતે આપણે ઓળખી શકીએ કે આ મેસેજ ફેક હોઈ શકે છે કે આ ન્યૂઝ ફેક હોઈ શકે છે, કે પછી આપણે એ જે રીતે લોકોની સાથે અત્યારે વધુમાં વધુ નાણાકીય કૌભાંડો થઈ રહ્યા છે, ક્યારેક ઈમેલ આવી જાય છે, ક્યારેક કોઈ ઓટીપીનો મેસેજ આવી જાય છે, પણ હવે જો સામેવાળા વ્યક્તિનો જે નંબર છે તમારા ફ્રેન્ડનો જ નંબર હોય તો આપણે કેવી રીતે બચી શકીએ એમાં? હવે આમાં બે વસ્તુ છે કે જેવી રીતે આપણે બહુ ટેકનોલોજીમાં ઉપર આવતા જાય છે એવી રીતે એના નેગેટિવ લોકો પણ ટેકનોલોજીથી બહુ ઇક્વિપ થતા જાય છે. હવે આમાં એક કારણ છે ડીપ ફેક વિડીયો આપણે સાંભળ્યો હશે. જી બિલકુલ. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી વિડીયો બનાવવામાં આવે છે. એમાં ફોર એક્ઝામ્પલ હું મારા દોસ્તારને ફોન કરું છું હું જ થઈને, પણ હું નથી એકચ્યુઅલી, એટલે એ સમજાવવા પૂરતું એવું છે કે મારો વોઇસ એ રેકોર્ડ થયેલો છે, મારા વોઇસથી જ કોઈને કોલ જશે કે મારા જ ફેસથી કોઈને વિડીયો કોલ જશે. એ પર્ટિક્યુલર ફેક વિડીયો કોલ કે ફેક ઓડિયો કોલમાં લોકો બહુ ફસાઈ જઈ રહ્યા છે. સો પહેલાં તો ટેક હવે એવું છે કે કોઈ પણ અનનોન કોલથી જો તમને ફોન આવે, ભલે તમારો જાણીતો માણસ પણ કેમ ના હોય, તો એકવાર તમે ક્રોસ ચેક કરવાનું કે સાચે એ જ માણસે ફોન કર્યો છે કે નથી. અને બેઝિકલી હંમેશા એક આદત મારી તો એવી છે ને હું આખા જનતાને પણ એ કરીશ કે કોઈ પણ અનનોન નંબરથી વિડીયો કોલ જો તમને આવતો હોય તો સૌથી પહેલાં તમારા કેમેરા પર આંગળી મૂકીને જ તમારે કોલ ઉપાડવાનો. બિકોઝ એનો રીઝન એવો છે કે તમને કોઈ પણ ફેક વિડીયોમાં તમારો ફેસ પણ કેપ્ચર થાય છે અને એ પણ ફેસ ઇલીગલ એક્ટિવિટી માટે યુઝ થાય છે. અને કોઈ અધર કન્ટ્રી કે કોઈ અધર એસટીડી કોડ્સ હોય કે આઈએસડી કોડ્સ હોય તો તમે ઇટ્સ મેક શ્યોર કે અધર આઈએસડી નંબર્સ તમે પહેલાં 2 વાર ક્રોસ ચેક કરીને જ એ નંબર ઉપાડો, સો દેટ તમે એ વસ્તુ સાયબર ક્રાઇમના ભોગ ના થાઓ. પણ સોમિલભાઈ આ વસ્તુ તો બની રહી છે, વિડીયો કોલ ચલો કદાચ એ અનનોન નંબરથી આવી શકે છે, પણ જે મેસેજીસ વોટ્સએપ પર આવતા હોય છે એ ફ્રેન્ડના નંબરથી જ આવતા હોય છે, તો એમાં રિપ્લાય કરવું કે પછી એ લોકો કદાચ કોઈ પણ રીતે પૈસા માંગતા હોય છે, મદદના સ્વરૂપે માંગતા હોય છે, કોઈ ફેક એવા કોઈ પણ ન્યૂઝ લોકોને આપતા હોય છે જેના કારણે લોકો પૈસા એમને આપી દેતા હોય છે, તો એનાથી કેવી રીતે બચી શકાય? કારણ કે એ અનનોન નંબર પણ નથી હોતું. સો આમાં એક છે જે અમે આ જે ટાર્ગેટ કહીએ છીએ અમે કહીએ છીએ ફેક આઈડેન્ટિટી થેફ્ટ. આ ફેક આઈડેન્ટિટી થેફ્ટમાં કેવું થાય છે કે તમારા ફ્રેન્ડનો જ ફોટો કોપી કરીને તમારા ફ્રેન્ડના જ ફ્રેન્ડના નામથી અકાઉન્ટ બનાવીને તમને કોન્ટેક્ટ લીધા. તો પહેલાં તો આપણે સચેતી કેવી રીતે પાડવાની કે આપણે અનનોન રિક્વેસ્ટ, ભલે તમારા ફ્રેન્ડના નામની પણ કેમ ના હોય, પણ એ એક બીજી રિક્વેસ્ટ જો મોકલતા હોય તો આપણે સચેતી જવું. અને બીજું, ઓલવેઝ હેવ રીચેક એન્ડ રીટેસ્ટ મેથડ ઇન ધીસ પર્ટિક્યુલર થિંગ. કે ભલે કોઈ પણ મારો એકદમ નજીકનો પણ કેમ ના હોય, પણ મને એની વાતમાં કંઈ અર્જન્સી લાગે કે કોઈ પેટર્ન અલગ લાગે કે પૈસા માંગી રહ્યો છે કે અર્જન્ટમાં માંગી રહ્યો છે, તો એ એક પર્ટિક્યુલર ફેક વસ્તુ જનરેટ હોઈ શકે છે. અને એકવાર આપણે ક્રોસ ચેક કરીને જ પછી મદદ કરીએ. જી, એટલે આમાં ક્યાંક પોતાનું સિક્સ સેન્સ જ કામ લાગે. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ અને દુરુપયોગ બંને એટલું વધી ગયું છે કે ક્યારેક આપણે એને
ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી આપણે ન પકડી શકતા હોય, પણ જો આપણે સજાગ રહીએ તો ચોક્કસપણે એનું કંઈક ચેક કરવા જઈશું તો આપણે તેને પકડી શકીશું. હવે જ્યારે આપણે વાત ખાસ કરીને ફેક ન્યૂઝને લઈને કરી રહ્યા છે, ત્યારે હવે કહીશ કે જે સામાન્ય જનરલી જે લોકો છે એમાં એમની માટે કોઈ ટેકનિકલી એવા કોઈ પોઈન્ટ્સ આપણે કહી શકીએ કે કઈ રીતે તમે ફેક ન્યૂઝને ઓળખી શકો છો? કઈ એવી એપ્લિકેશન્સ છે સિક્યોર હોય છે, ક્યાંક એવું પણ હોય છે કે ડબલ એપ્લિકેશનમાં ઉપર હોય તો એ સિક્યોર હોય છે, એવી રીતે ફેક ન્યૂઝને આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ? ઓકે, સો સૌથી પહેલાં આપણે કહીએ ને કે કોઈ પણ વસ્તુ યુઝ કરો, આપણા કાન, દિમાગ, આંખ બધું ખુલ્લું રાખવું. એટલે પહેલાં તો જાગૃત થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કયા વસ્તુથી એ લોકો સાયબર ક્રાઇમ્સ કરે છે, કેવી રીતે કરે છે. હું ઓલવેઝ કરું કે તમને કોઈ પણ લિંક આવી હોય તો પહેલાં ખાલી એ લિંક પર તમારું કર્સર લઈ જાઓ અને જુઓ નીચે કે ક્યાં ડાયરેક્ટ થઈ રહ્યું છે. અને ઓલવેઝ તમે કોઈ પણ લિંક ઓપન કરો તો મેક શ્યોર કે એ HTTPS લિંક છે, કારણ કે HTTPS એટલે એ એક સિક્યોર પ્રોટોકોલ છે જેમાં પર્ટિક્યુલર વેલિડ વેબસાઇટ આવે છે. બીજું, હું અગર વાત કરું તો SMS-માં કે કોઈ પણ મેલમાં કેવી રીતે ડિટેક્ટ કરવું કે આ ફેક મેલ છે કે આ પર્ટિક્યુલર એનીથિંગ ઇન્ફોર્મેશન ઇઝ નોટ રાઇટ, એનો રીઝન એવો છે કે તમે એમાં અર્જન્સી સાઉન્ડ કરશો, આજે જ, હમણાં જ, એવી રીતે, અને અમુક સેન્ટેન્સ અનકન્સ્ટ્રક્ટેડ સેન્ટેન્સ તમને લાગશે. એટલે તમને એક પેટર્ન બેસી જશે કે આમાં એક અર્જન્સી દેખાઈ રહી છે. અને નોર્મલી કાં તો તમને એડ્રેસ હશે કાં પછી હાઈ કરીને ખાલી ડાયરેક્ટ એ મેલ બોડી ચાલુ થતી હશે, કારણ કે મેન વાત પર આવશે. એટલે આવી વસ્તુઓથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. સોમિલભાઈ, હવે આની માટે સાયબર ક્રાઇમના કયા કાયદાઓ છે આપણા કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જ્યારે પણ આપણે ફસાઈ જઈએ ત્યાં? ઓકે, સો આમાં ઇન કેસ અગર તમે સાયબર ક્રાઇમના ભોગ થયા કે અગર ચાન્સીસ છે તો દેર આર વેરી વેરી સ્ટ્રિક્ટ રૂલ્સ ઇન IT એક્ટ અને સાયબર ક્રાઇમ એક્ટના અનુસાર. સો જો તમે અગર આના શિકાર થયા હોય તો સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરવું જ અને એનો નિકાલ આવે જ છે. પ્રિસાઇઝલી અગર હું વાત કરું તો IT એક્ટ એટલા સ્ટ્રોંગ છે કે આમાં આપણે કહીએ છીએ કે એક આઈડેન્ટિટી થેફ્ટની એક પ્રોટોકોલ છે કે સ્પ્રેડ ઓફ રોંગ ઇન્ફોર્મેશન ટુ ક્રિએટ ઓર ડેમેજ અ પર્સન, એ પણ એક એક્ટ છે. અને એના એ લોઝ એટલા સ્ટ્રિક્ટ છે કે તમે એને રિપોર્ટ કરશો તો એક રીઝન એવો છે કે તમારી ફેક આઈડેન્ટિટી જે બની છે એ પણ રિસ્ટોર થઈ જશે અને તમે પણ સાયબર ભોગના શિકાર થતાં બચી શકશો. જી 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 સમીરજી, આપને લાગે છે કે AI અને ડીપફેક ટેકનોલોજી આ જે સાયબર ન્યૂઝ છે કે પછી ફેક ન્યૂઝ છે એને વધુ ખતરનાક બનાવી રહી છે? સો AI બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. આજે આપણી જિંદગી સહેલી કરવા માટે AI બહુ મહત્વ કામ કરી રહ્યું છે. પણ AI જેટલું આગળ વધી રહ્યું છે એટલા નેગેટિવ માઇન્ડ્સ પણ AIને એટલા આગળ વધારી રહ્યા છે. સો AIનું કામ અગર પોઝિટિવલી કહું તો ખૂબ હેલ્પ કરે છે, આપણી જિંદગી ખૂબ સહેલી બનાવે છે. પણ નેગેટિવમાં કહું તો ફોર એક્ઝામ્પલ હું કહું ડીપ ફેક વિડીયો થઈ ગયો, તમારું વોઇસ ક્લોનિંગ થઈ ગયું. આજે આપણે જોયું હશે કે ઘણા બધા એવા એપ્લિકેશન છે કે આપણે કોઈના પણ અવાજમાં કોઈનું મોઢું રાખીને આપણે એને કોઈ પણ ગીત ગવડાવી શકીએ છીએ, રાઈટ? તો એનો પણ એક જે ક્લોનિંગ સિસ્ટમ આવી ગયું કે એક પર્ટિક્યુલર ફેક વિડીયો સિસ્ટમ આવી ગયું, એમાં એક સચેતી આપણે પાડવાની જરૂર છે. ટેકનોલોજી તો વધશે પણ એઝ અ પીપલ અને પ્રોસેસ જો એ સિન્ક્રોનાઇઝ ના થયા તો એ રિસ્ક રહેવાનું જ. એટલે ટેકનોલોજી વધે એ બહુ સારું છે પણ આપણે એની જાણકાર બનીએ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી બિલકુલ. એટલે આજે આપણે ખાસ ફેક ન્યૂઝને સમજવાનો પ્રયાસ કર્યો. હવે ઇન ધી એન્ડ આ ફેક ન્યૂઝનો સામનો કરવા માટે આજના સમયમાં શું જરૂરી છે? ડિજિટલ લિટરસી, સાક્ષરતા એ કેટલી જરૂરી? સો આમાં કેવું છે કે જેવી રીતે આપણે નાનપણમાં A ફોર એપલ શીખ્યા ને એની ઇંગ્લિશ આપણે ખૂબ આજે ખૂબ મહત્ત્વનું થઈ રહ્યું છે ને આજે આપણે બહુ વેરિયસ કમ્યુનિકેશન્સ કરી રહ્યા છે. ડિજિટલ કમ્યુનિકેશન ને ડિજિટલ હાઇજીન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિજિટલ હાઇજીન હું એના માટે કહું છું કે આપણે જો ડિજિટલ ગ્રાઉન્ડ્સ પર આપણે હાઇજીન પાળશું તો આ ફેક ન્યૂઝ જેવા ટૂલ્સ કે આ ફિશિંગ જેવા ટૂલ્સ આપણે હેમ્પર નહીં કરી શકીએ. સો કોઈ પણ ટેકનોલોજીને આપણે સામનો કરવો છે, આપણે શીખવું છે, આપણે બહુ ઉપર આવવું છે. બટ એટ ધ સેમ ટાઈમ સિક્યુરિટી એક એવો મીડિયમ છે જેને આપણે પકડીને વી હેવ ટુ યુઝ ધ ટેકનોલોજી રાધર દેન એને ખાલી ટેકનોલોજી યુઝ કરવા કરતાં સિક્યોર ટેકનોલોજી યુઝ કરવું ખૂબ મહત્વ છે. અને એટલે ડિજિટલ હાઇજીન અને ડિજિટલ લિટરસી એક બહુ મૂળ સ્તંભ થઈ ગયો છે. જી બિલકુલ. એટલે ફેક ન્યૂઝ અને ફેક ન્યૂઝથી બચવા માટે ડિજિટલ લિટરસી તેની ખૂબ જ જરૂરિયાત છે. અને ખાસ કરીને ફેક ન્યૂઝ શું છે
તેના વિશે પણ આપને લોકોને અત્યારે હાલ જણાવ્યું છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો આજે ધી સાયબર શોમાં આપણે વાત કરી છે ફેક ન્યૂઝ, કે જે આજના સમયમાં ખૂબ જ ચર્ચાતો મુદ્દો છે. ઘણા લોકો તેનો સામનો કરતા હોય છે. ઘણા બધા ફોરવર્ડેડ મેસેજીસ હોય, આપણે પણ ઘણી બધી વખત જાણે અજાણે ફેક ન્યૂઝ લોકોને ફોરવર્ડ કરી દેતા હોય છે ને એટલા જ માટે કોઈ પણ ન્યૂઝ ફોરવર્ડ કરતાં પહેલાં આપણે પણ બહુ વખત વિચારવું જોઈએ. અને તેની સાથે સાથે ફેક ન્યૂઝના કારણે તમારી સાથે પણ કોઈ કૌભાંડ ન થઈ જાય તેનાથી બચવા માટે આજના સમયમાં ડિજિટલ લિટરસી ખૂબ જ જરૂરી છે. કેવી રીતે બચી શકાય છે તેના વિશે પણ આજે આ કાર્યક્રમમાં આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.